હેલો વિદ્યાર્થી, ગણેશ વિદ્યાલયમાં તમારા બધાનું સ્વાગત છે. ધોરણ 3ની ગુજરાતીની સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 3, હું પતંગિયું મારા પિલ્લુનું. જેમાં પ્રશ્ન નંબર 1, હું બનાવું અને લખું. તેમાં જોઈએ, રંગબેરંગી કાગળના ટુકડા ચોંટાડીને એક પતંગિયું બનાવો અને તે પતંગિયાની વાત લખો. પતંગિયાના ટુકડા ચોંટાડીને પતંગિયું બનાવવાનું છે કોષ્ટકમાં. હવે પતંગિયાની વાતમાં અહીંયા ઉદાહરણ તરીકે, હું છું રમેશ, ભાઈનું પતંગિયું મારી નાખ્યું, એમ વાક્ય આવે છે. આ નીચેના વિશે વાક્ય લખેલા છે તે આપણે જોઈએ. વાક્ય: મારી પાંખો રંગબેરંગી છે, હું બગીચામાં રહું છું, હું ફૂલો પર બેસીને રસ ચૂસું છું, મારું શરીર નાજુક છે, મને કોઈ પકડે તો ગમતું નથી. તેમાં વાક્ય બને છે. પ્રશ્ન નંબર 2, હું વાંચીને લખું. તેમાં આવે છે, પ્યારા પિલ્લું વાર્તાના પાના નંબર 34 પર આપેલ વાક્યો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. તેમાં છે પ્રશ્ન નંબર 1, આ પાનામાં કોની કોની વાત લખેલી છે? તો તેમાં લખેલી છે પિલ્લું, ઈવા અને ટ્રીજની વાર્તા લખેલી છે. ઈવાએ દ્વિજને ચિંતા કરવાની કેમ ના પાડી? એ તો મોટો થઈને રહ્યો છે, થોડા દિવસો પછી જાદુ થશે તેમ કહે છે. પ્રશ્ન નંબર 3, ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે ઓપ્શન એ એણે કોચેટો ફેંકી દેવો હતો, દ્વિજને ચિંતા થતી હતી, ખ કોચેટો જરા જરા હલતો હતો, ડ ખોખામાં નવા પાંદડાઓ મૂક્યા હતા. તો તેમાં આવે છે જવાબ બ. હવે પ્રશ્ન નંબર 4, તમે પતંગિયા બનેલા હોય તો પિલ્લુને તમે કેવા શબ્દોથી બોલાવો છો? તેવો છે તો બાય બાય કહીને બોલાવી છીએ. પ્રશ્ન નંબર 5, મોં ખુલ્લું રહે જોઈએ એટલે શું? તો નવાઈ લાગવી એમ થાય છે. આવે જવાબ. પ્રશ્ન નંબર 6, પેલું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યારે શું બન્યું? તો કોચેટો બન્યો હતો. પ્રશ્ન નંબર 7, પાઠ્યપુસ્તકના પાના નંબર 34 પરથી નરમનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તે નરમનો વિરુદ્ધાર્થી થાય છે કડક. પ્રશ્ન નંબર 8, પાંદડુંનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો તેમાં આવે છે પાંદડું બરાબર પર્ણ, પાન આવે છે. નીચેના જોડકા જોડો. પ્રશ્ન નંબર 3 છે, તેમાં જોડકા જોડી. પહેલામાં ફરકવું, ફરકવામાં આવે છે હલવું. મરકવું, મરકવામાં આવે છે હસવું. ઝાલવું તો પકડવું. ખેંચવું તો ફરવું. પ્રશ્ન નંબર 4, હું ગાઉં, હું લખું. પ્રશ્ન નંબર 1, તમને રિસેસમાં શું કરવાની મજા આવે છે? તો તમે તમારા શબ્દોમાં પણ લખી શકો બાળકો. મારા મિત્રો સાથે રમવાનું ગમે છે, તેમ મેં લખેલું છે. કવિતામાં કહ્યું છે કે સિવાય બીજું શું શું કરી શકાય તે લખો. અમે વનમાં પાન થઈ ઉડી રહ્યા, તો અમે વાદળામાં થઈ તો સૂર્ય સાની રમી રહ્યા, અમે દરિયામાં તો મોજા બની ઉછળ્યા રહ્યા, તો અમે પંખીના ફલવારની સાથે મળવા રહ્યા. પ્રશ્ન નંબર 3, ગીતમાંથી આકાશનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો તેમાં આવે છે ગગન, આભ બંને શબ્દ આવે છે. આ ગીતનું કવિનું નામ લખો. તો સુરેશ દલાલ. પ્રશ્ન નંબર 5, બાગમાં ફૂલ છોડ ઉગાડનારને માટે ગીતમાં વપરાયેલો શબ્દ કયો છે? તો માળી. પ્રશ્ન નંબર 5, હું વિચારીને લખું. તેમાં આ ફકરો જોઈએ.
ટાકને એક ભમરડો મળ્યો. ટાકે ભમરડાને દફતરમાં મૂક્યો. ટાટે ટાકની બહેનની ટીટુને ભમરડો બતાવ્યો. ટીટુએ ભમરડો ટીનુને હાથમાં દીધો. ભમરડો ટીનુએ હાથમાંથી સરકીને ટાકના પગ પાસે પડ્યો. ટાકે ટીકીને કહ્યું, ટીકુ હાશ. ટીકુ ટાક બનેલા પગ બસી ગયો. હવે તેના વિશે નીચે લખી. ટાકને એક ભમરડો મળ્યો. તેણે ભમરડાને દફતરમાં મૂક્યો. ટાકે તેની બહેનની ટીનુને ભમરડાને બતાવ્યો. ટીકુએ ભમરડો તેને હાથમાં લીધો. ભમરડો તેમના હાથમાંથી સરકીને ટાકના પગ નીચે પડ્યો. ટાકે તેને કહ્યું, ટીકુ હાશ, આપણા બંનેનો પગ બસી ગયો. તેમાં આવે છે પ્રશ્ન નંબર 6. હું વિચારીને લખું. તેમાં આવે છે મારું નામ તો જ અક્ષર છે, તો જુ આવે પેલોનો. બીજો પ્રશ્ન, ઝાડની ઉંમર નીચે મારું આટા મારી પીઠ ઉપર છે, તો તેમાં આવે છે ડેટકો નો આવે, ખિસકોલી. ત્રીજો પ્રશ્ન, હાથની હું મારી છું, દૂધ દહીં પ્યાલું છું, તો તેમાં આવે છે બિલાડી. તમારી ઘર એ જ મારું ઘર, દિવાલ ઉપર આટા મારું ઇધર ઉધર, તો ગરોળી આવે. પ્રશ્ન નંબર 5, કોછેટામાંથી નીકળ્યું બહાર, જાણે હું રંગબેરંગી, તો તેમાં પતંગિયો આવે. ખૂણે ખાચરે કહ્યું, રાત બિહાર નીકળ્યો, આખા ઘરમાં મારું જ રાજ, તો વંદો આવે. તેમાં જવાબ. પ્રશ્ન નંબર 7, ફળ હોય કે શાકભાજી હોય, ખાઈને થાવ તાજી, તો એમાં આવે છે ઈયળ. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમને આ પાઠ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ દોનો દબા દેના. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે મિત્રો.